ધીરેન રાધેજા ઓફિશિયલી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને થોડી પળો ખુશીઓથી ભરો. ટ્રેડિંગ મંગુ, જીતુકુમાર અને વિવાઈ હમણાં આવે છે. મને લાગે છે કે લગ્નની તારીખ જોડાવા આવે છે. પણ મંગુ, આમ એકદમ ઉતાવળથી કહેશે તો આપણે પહોંચી વળીશું? પહોંચી વળીશું મમ્મી, તું ચિંતા ના કરીશ. અને એવું લાગશે ને તો આપણે 4-5 મહિનાની મુદત લઈ લઈશું. ટેન્શન ના લઈશ. બરાબર છે. હા, અરે આવો આવો વિવાઈ. નમસ્તે. જય શ્રી કૃષ્ણ. બેસો બેસો કુમાર, બેસો વિવાઈ. કેમ છો બધા? બસ મજામાં એકદમ. જા મંગુ બેટા, પાણી લેતી આવો. નાના બેટા પાણી પીને આવ્યો છે અમે. પણ એક કામ કર ને, થોડી વાર માટે રૂમમાં જા, થોડી મારે વાત કરવી છે. સારું. વિવાઈ, લગ્નની તારીખ જોડાવા આવે છે ને, પણ 2-5 મહિના ખમી જાવ ને તો સારું. તો શું મને તૈયારી કરવાનો થોડો ટાઈમ મળી જાય. જોવો વેવાણ, અમે લગ્નની તારીખ જોડવા માટે નથી આવ્યા, પણ સગપણને ફોક કરવા માટે આવ્યા છીએ. હે? શું વાત કરો છો વિવાઈ? મેં લગ્ન જેટલો જ ખર્ચો સગપણમાં કર્યો છે અને હવે સગપણ ફોક કરવાની વાત કરો છો? જોવો વેવાણ, બધું જાણ્યા વિચાર્યા પછી જ અમે આ નિર્ણય ઉપર આવ્યા છીએ. પણ એવું તો શું કારણ બન્યું કે તમારે સગપણ ફોક કરવું છે? જોવો વેવાણ, બાંધી મુઠ્ઠી લાખની, તમે એટલામાં સમજી જાઓ અને સગપણને ફોક સમજો. વિવાઈ, તમે સગપણ ફોક કરો છો પણ તમારે એનું કારણ જણાવવું પડશે. અરે હું સમાજમાં શું જવાબ આપીશ? જોવો વેવાણ, કારણ આપીને હું તમારી દીકરીને આબરૂ ઓછી કરવા નથી માગતો. મારી દીકરીને આબરૂ જશે? એવું તે શું કારણ છે કે મારી દીકરીને આબરૂ જશે? જોવો વેવાણ, જો તમે મોઢામાં આંગળા નાખીને જ બોલાવવા માગો છો તો મારે હવે કહેવું જ પડશે. જણાવો, મને કોઈ વાંધો નથી. જો શારદાબેન, અમે સાંભળ્યું છે કે તમારી છોકરી કોઈકની બાઇક પાછળ બેસીને ફરે છે. બીજું કંઈ હોય તો જણાવો. અમે એવું પણ સાંભળ્યું છે કે એ ગાર્ડનમાં કોઈની સાથે બેસે છે. બીજું કંઈ છે? હા, એક વખત તમારી છોકરીને લોકોએ કારમાં બેઠેલી કોઈની સાથે જોયેલી. સારું સારું. જીતુકુમાર, તમારી કોઈ ફરિયાદ છે? હું તો શું કહું, બાપુજીએ જે જાણ્યું તમને કીધું, બાપુજી કે એ જ મારે કરવું પડે. અચ્છા, લોકોએ બાપુજીને કીધું અને તમે માની લીધું. તમે શું કહ્યું? કે હું કોઈની બાઇકની પાછળ બેસીને ફરું છું. માની લો, તમારી છોકરી ધમ ધોકારતા આ તાપમાં ઊભી હોય, કોઈ પણ સાધન ના મળતું હોય અને ગામનો કોઈ છોકરો ત્યાંથી પસાર થાય અને એને લિફ્ટ આપી દે, તો શું એ ગુનો છે? હા, બોલો. બીજું શું કીધું તમે? કે હું ગાર્ડનમાં બેઠી હતી. ચલો માની લો કે તમારી દીકરી અને એની બેનપણીના એના પતિ સાથે મતભેદ થયા હોય, વાત છૂટા છેડા સુધી પહોંચી ગઈ હોય અને તમારી દીકરીએ એના પતિને ગાર્ડનમાં બોલાવ્યો હોય સમજાવવા માટે, તો શું એ ગુનો કર્યો? બોલો. બીજું શું સાંભળ્યું વડીલ તમે? કે હું કોઈની સાથે ગાડીમાં બેઠી હતી. ચલો માની લો તમારી દીકરી જે કંપનીમાં કામ કરે છે એનો માલિક જે તમારી ઉંમરનો છે એ ગાડી લઈને નીકળ્યો હોય અને તમારી દીકરીને લિફ્ટ આપી દે, ક્યાંક થોડેક સુધી મૂકી દે એને, તો શું એને ગુનો કર્યો? ગુનો કર્યો કહેવાય એને? લોકોએ કીધું અને તમે માની લીધું. ભલે તમે માની લીધું, પણ તમને શું લાગે છે તમારા દીકરાની વાતો અમે નહીં સાંભળી હોય? અરે, શું સાંભળ્યું છે તમે મારા દીકરા વિશે? તમારો દીકરો માંસ, મટન, મચ્છી ખાય છે, લોકોએ કીધું, હું નથી કહેતી. એ તો એવું હતું કે કંઈક બધા મિત્રો ભેગા થયા હશે અને કંઈક પાર્ટી બાટી રાખી હશે તો એ કંઈક ખાધું હતું એવું મને જણાવેલું. ઓકે, તમારો દીકરો પીવે છે ને? લોકો કહે છે, હું નથી કહેતી. એવું તો અરે હા, એ એક વખત એનો મિત્ર કંઈક ફોરેનથી આવેલો અને કંઈક બોટલ લઈ આવ્યો હશે તો જરાક લીધું હતું એવું મને કંઈક જણાવેલું. હા, બરાબર. અને હા, તમારા સુપુત્રોને પૂછો ને કે કોઈ દિવસ કોઈ છોકરીને બાઇક પાછળ બેસાડી જ નથી. પૂછો, નથી બેસાડી ને તમે? અરે દીકરી, હવે આ બધી વાતો જૂની થઈ ગઈ અને આનો કોઈ મતલબ નથી. હું તો મજાક કરતો હતો બેટા. કંઈ વાંધો નહીં. હવે શારદાબેન, આપણે લગ્નની તારીખ ક્યારે નક્કી કરી છે એ કહો. ક્યારેય નહીં. મારી વાત તો તમે ખાલી લોકોના મોઢે જાણી હતી ને. તમારા દીકરાની વાત તો તમે તમારા મોઢે કબૂલી છે. મેં તો ખાલી તુક્કો જ માર્યો હતો, પણ આવી ગઈ ને સાચી વાત બહાર. હજી પણ બેઠા છો, શરમ નથી આવતી? અને હા, આ સગાઈમાં કરેલો જે ખર્ચો છે ને એ અમે માની લઈશું કે કોઈ ભિખારીને દાન કર્યો છે. જાઓ. અને હા,
તમારા દીકરા જેવી જો કન્યા અમારા ધ્યાનમાં આવશે ને તો જરૂરથી જણાવીશું. નીકળો હવે અહીંયાથી. જોયું, લોકોની વાતો માની અને વાત ક્યાંને ક્યાં પહોંચી ગઈ. જાતે તપાસ કરવી અને નિર્ણય પછી કરવો. અમે તો બચી ગયા, પણ જોજો કોઈ ફસાઈ ના જાય. જીતુ, તે હમણાં સમય મળ્યો તને મને મળવા આવવાનો? સોરી, હું તને મળવા ના આવી શકી, પણ હું બહુ જ ટેન્શનમાં હતી. અરે બધું છોડ, ટેન્શન જતા રહેશે. પહેલાં મને એ કહે કે તે તારા પપ્પા મમ્મીને આપણા લગ્નની વાત કરી? જીતુ, અત્યારે હું કોઈ એવી પરિસ્થિતિમાં જ નથી કે હું મમ્મી પપ્પાને આપણા લગ્ન વિશે વાત કરી શકું. અરે પણ કેમ? મારા પપ્પાની તબિયત બહુ જ ખરાબ થઈ ગઈ છે. હે? શું થયું એમને? એમના મગજની નસો બ્લોક થઈ ગઈ છે અને ડૉક્ટરે કહ્યું છે કે એમનું ઓપરેશન શક્ય નથી. અને જો ઓપરેશન કરાવવું હોય તો અમારે એમને લઈને ફોરેન જવું પડે. અને ફોરેન જઈને ઓપરેશન કરાવીએ એવી તો અમારી કોઈ પરિસ્થિતિ જ નથી. જોકે હજી 1-2 રિપોર્ટ્સ આવવાના બાકી છે. એ રિપોર્ટ્સ આવી જશે પછી ડૉક્ટર ફાઇનલ ઓપિનિયન આપશે એમનો. નિશા, તું ચિંતા ન કર, ભગવાન સૌ સારાવાના કરશે. બસ હવે તો ઉપરવાળા પર જ વિશ્વાસ છે. અને હા જીતુ, મારા પપ્પા હવે પથારીવશ થઈ ગયા છે. મારી બેન પણ અપંગ છે, મારી માં ગરડી છે, એ કંઈ કામ કરી શકે એમ નથી. એટલે મને લાગે છે કે મારે કોલેજ છોડીને નોકરી ચાલુ કરવી પડશે. શું? અરે પણ તું કોલેજ શું કરવા છોડે છે? જીતુ, મેં ડિસાઈડ કરી લીધું છે. મારે કમાવવું પડશે, મારા પપ્પા માટે, મારા ઘર માટે. અરે એ કરવાની... ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ. પછી મળીએ આપણે. બાય. એ પણ દીદી, પપ્પાને કેવું છે? ટેન્શન લેવાની કોઈ જ જરૂર નથી. પપ્પા, મેં ડૉક્ટર સાથે વાત કરી લીધી છે અને ડૉક્ટરે કહ્યું છે કે કોઈ મેજર પ્રોબ્લેમ નથી. દવાથી બધું જ ઠીક થઈ જશે. જરા પણ ચિંતા ના કરતા, ઓકે? અને હા, મેં તમારી ઓફિસમાં પણ વાત કરી લીધી છે કે પપ્પા થોડો સમય માટે ઓફિસ નહીં આવે. એટલે તમે રેસ્ટ કરો, જરાય ચિંતા ના કરતા, ઓકે? કેમ ઊભી થઈને આવતી રહી? તું મારાથી કંઈ છુપાવતી નથી ને? પપ્પા શું બોલ. કેવી રીતે કહું? ડૉક્ટરે કહ્યું કે પપ્પા માત્ર 5 કે 6 મહિનાના મહેમાન છે. પપ્પાના મગજની નસો બ્લોક થઈ ગઈ છે અને ઓપરેશન શક્ય નથી. અને જો કદાચ આપણે રિસ્ક લઈને ઓપરેશન કરાવીએ તો એવું પોસિબલ છે કે ઓપરેશન બેડ પર જ આ કેસ ફેલ થઈ શકે છે. જો આપણે ઓપરેશન કરાવવું હોય તો આપણે ફોરેન જવું પડે, પણ આપણી એવી પરિસ્થિતિ નથી. આપણે શું કરીએ કે આપણે પપ્પાને બચાવી લઈએ? ગભરાઈશ નહીં. યસ મેમ. ઇન્ટરવ્યૂ માટે બોલાવી છે મને. તો 5 મિનિટ. ઓકે. મેડમ, સર બોલાવે. મે આઈ કમ ઇન સર? યસ પ્લીઝ. પ્લીઝ બેસો. થેન્ક યુ. અચ્છા, નિશા નામ છે એમ ને? છેલ્લા વર્ષનો અભ્યાસ કેમ છોડી દીધો? સર, એક ફેમિલી ઇશ્યુ હતો એટલે મારે છોડી દેવું પડ્યું.
અચ્છા શું પ્રોબ્લેમ હતો? તમને વાંધો ન હોય તો જાણી શકું? હા સર મારા ફાધરની તબિયત અચાનકથી ખરાબ થઈ ગઈ. એમના મગજની નસો બ્લોક થઈ ગઈ છે, એટલે ટોટલી પથારીવશ છે અત્યારે મારા ફાધર. અને મારા ઘરની પરિસ્થિતિ પણ સારી નથી, એટલા માટે મારે ભણવાનું છોડવું પડ્યું. અને બસ ઇન્ટરવ્યૂની ઓપોર્ચ્યુનિટી જોઈ એટલે હું અહીંયા આવી ગઈ. શું કહ્યું ડૉક્ટરે? ડૉક્ટર્સનું કહેવું એવું છે એમની સારવાર અહીંયા શક્ય નથી, આઉટ ઓફ કન્ટ્રી લઈ જવા પડશે. સર અમારી એટલી કેપેસિટી નથી. શક્ય છે, પણ જો તું ધારે તો તારા પપ્પાનું ઓપરેશન હું કરાવી દઉં. સર તમે કેવી રીતે? આજથી 20 વર્ષ પહેલાં મારી પત્ની ગુજરી ગઈ છે અને મારે યુવાન દીકરો પણ છે. એટલે સર તમે એવું કહેવા માંગો છો ને કે હું તમારા દીકરા સાથે લગ્ન કરી લઉં, એમ જ ને? ના, મારી જોડે લગ્ન કરવાનું કહું છું. અરે સર શું બોલી રહ્યા છો તમે? તમે મારા પપ્પાની ઉંમરના છો. જો નિશા, જીવનમાં દરેક માણસને 100% મળતું નથી, ક્યારેક કોમ્પ્રોમાઇઝ પણ કરવું પડે છે. સર આઈ એમ સોરી, હું જાઉં છું. હું બીજી નોકરી શોધી લઈશ. શું વિચારે છે નિશા? કે પછી ગુસ્સો આવે છે પેલા માણસ પર જે પોતાની દીકરીની ઉંમરની છોકરી સાથે લગ્ન કરવા માટે તૈયાર થયો છે, અને એ પણ પોતાના સ્વાર્થ માટે. હા, પોતાના સ્વાર્થ માટે. નિશા, આ સૃષ્ટિની રચના જ સ્વાર્થના પાયા ઉપર થયેલી છે. અહીંયા દરેક પોતાના સ્વાર્થ માટે જીવી રહ્યું છે, બીજાના માટે કોઈ નથી જીવતું. અને તે પણ બરાબર જ કર્યું એની માંગણી ઠુકરાવીને. અરે આવા આધેડ ઉંમરના માણસ સાથે લગ્ન કરે તો તારી જિંદગીનું શું? એક મિનિટ, એટલે હું પણ મારું જ વિચારું છું, મારી ખુશીનું જ વિચારું છું. ના ના, હું આ દુનિયાના લોકો જેવી સ્વાર્થી ના બની શકું. મારી ખુશી માટે હું મારા પરિવારની ખુશીઓ ના છીનવી શકું. અરે મારી પણ અમુક ફરજ છે મારા મા બાપ પ્રત્યે. અને જો ભગવાને સામે ચાલીને રસ્તો બનાવ્યો છે તો હું ફક્ત મારા સ્વાર્થ માટે હવે પાછી પાની નહીં કરું. મે આઈ કમ ઇન સર? યસ, કમિંગ નિશા. સર મને તમારી શરત મંજૂર છે. અરે તું તો બહુ જલ્દી તૈયાર થઈ ગઈ. સર ક સમયે પથજડ આવે ને તો કુમળા છોડને પણ સુકાઈ જવું પડે છે. નિશા, તારી વાત ઉપરથી એવું લાગે છે કે તું જબરજસ્તીથી આ નિર્ણય લઈ રહી છો. ના ના સર, મેં બધું વિચારી લીધું છે અને હું મારી મરજીથી રાજી ખુશીથી આ નિર્ણય લઈ રહી છું. તે તારા પરિવારને જાણ કરી? હું જાણ કરી દઈશ, અને એવું હોય તો આવતીકાલે જ હું એ લોકોને તમને મળાવી દઈશ, જેથી કરીને મનમાં કોઈ શંકા ના રહે. ઓકે, કાલે મળીએ છીએ તારા ઘરે. તારે ઓફિસમાં બેસવું હોય તો વાંધો નહીં, અને ઘરે જવું હોય તો વાંધો નહીં. હાય નિશા, એકદમ અચાનક આમ ફોન કરીને કેમ બોલાવ્યો? જીતુ, હા, મારે તારી સાથે બહુ ઇમ્પોર્ટન્ટ વાત કરવી છે. અરે બોલ ને ગાંડી. તું મને ખૂબ પ્રેમ કરે છે. એ પૂછવાની વાત છે? હું મારા જીવથી પણ વધારે તને પ્રેમ કરું છું. જીતુ, તું મારી ખુશી માટે કંઈ પણ કરી શકે છે. અરે રે, મારી ખુશીઓના બલિદાન આપી દઉં હું તને હસતીને ખુશ જોવા માટે. તું મારી એક વાત માનીશ? અરે તું બોલ ને, જીવ આપી દઉં. મારે તારો જીવ નથી જોઈતો. તો બોલ. તારે મારી એક વાત માનવી પડશે. અરે તારી બધી વાત માનીશ નિશા, તું બોલ ને. જીતુ, આજથી તું મને ભૂલી જજે. વોટ? અરે પણ કેમ? તું મને ખુશ જોવા માંગતો હોય ને તો ભૂલી જજે કે તારા જીવનમાં નિશા નામની કોઈ છોકરી પણ હતી. જે પણ એ નિશા, આ તારી જિંદગીના ભોગે હું મારો ચૂડી ચાંદલો અખંડ રાખવા માંગતી નથી. મમ્મી પ્લીઝ, મેં નિર્ણય લઈ લીધો છે અને હવે મને કોઈ પાછી નહીં પાડી શકે. પ્લીઝ મને રોકશો નહીં.
પણ એ શું કરે છે, કોણ છે એ તો કે, ભલે મોટી ઉંમરના રહ્યા. જો બેન, એ બધું જાણવાની તમારે લોકોએ કોઈ જરૂર નથી. મેં જે પણ નિર્ણય લીધો છે બહુ યોગ્ય લીધો છે. પ્લીઝ એમાં આડે નહીં આવતા. અને તમે લોકો એમ ના સમજશો કે હું તમારા પર કોઈ અહેસાન કરી રહી છું. આ મારી ફરજ છે અને હું મારી ફરજ નિભાવી રહી છું. એટલે પ્લીઝ મને મારી ફરજ બજાવતા કોઈ અટકાવશો નહીં. મારે ઓફિસ જવાનું મોડું થાય છે, હું તૈયાર થવા જાઉં છું. નમસ્તે. પપ્પા, આ જ પોઝિશનમાં છે કેમ? મમ્મી, હું જે વાત કરતી હતી ને એ બોસ છે મારા. જી. તું જેમની સાથે લગ્ન કરવાની છે તે. જો વડીલ, મેં નિશા ઉપર લગ્ન માટે કોઈ પણ જાતનું દબાણ કર્યું નથી. જે પણ નિર્ણય લીધો છે એણે એની મરજીથી લીધો છે. પણ એક વાતની હું તમને ખાતરી આપું છું, આમની સારવારમાં હું કોઈ પણ જાતની કચાશ નહીં રાખું. દુનિયાના કોઈ પણ દેશમાં લઈ જવો હોય તો હું લઈ જઈશ, એમની સારવાર કરાવીશ. અને તમારા પરિવાર માટે મારે જે કંઈ પણ કરવું પડશે એ બધું જ કરીશ. તમને કોઈ પણ જાતની ક્યારેય તકલીફ નહીં પડવા દઉં. બેટા આશા, પાણી લાવ જોઈ. હેલો પપ્પા. હા પપ્પા, આ આશા છે. અમે બંને કોલેજમાં સાથે ભણીએ છીએ. એને પગમાં થોડી ખોડ છે અને બાળપણથી છે. અચ્છા, તો હવે તારા ટેકે એને ચાલુ છે એમ ને? હા પપ્પા, અમે બંને એકબીજાને પસંદ કરીએ છીએ અને પ્રેમ પણ કરીએ છીએ. અરે મૂર્ખ, તને મળીને આવી છોકરી મળી કે જેના પગના ઠેકાણા નથી. અરે પપ્પા, પ્રેમમાં કઈ આવી નાની નાની બાબત થોડી જોવાની હોય. અરે તારા માટે તો કરોડપતિ રૂપાળી છોકરીઓના માગા આવે છે અને તું આ ખોડવાળી છોકરીના મોહી ગયો. પપ્પા, વારે ઘડીએ તમે એને ખોડવારી કહીને એનું અપમાન ના કરો. અરે છોકરી, તું શું જોઈને મારા છોકરાના પ્રેમમાં પડી છો? આ મિલકત જોઈ ગઈ, આ સાહેબી જોઈ ગઈ એટલે? વડીલ, મને આ મિલકત કે સાહેબીનો કોઈ મોહ નથી. હું તો રવિને સાચા દિલથી પ્રેમ કરું છું. કાન ખોલીને સાંભળી લેજે. છોકરીએ મારા છોકરાનો પીછો છોડ દે, નહીં તો તારો એક પગ તો ગયો છે, બીજો પગે ભાંગી નાખીશ. ઓકે પપ્પા, બહુ થઈ ગયું. ચાલ. તું અહીંયા? હા, હું નિશાની મોટી બહેન છું. પણ એક વાતનો જવાબ આપજે મને. તું આજે પણ મારા દીકરાને એટલો જ પ્રેમ કરે છે? હા, પ્રેમ એક જ વાર થાય છે, વારંવાર થતો નથી. અને મારો દીકરો પણ તને એટલો જ પ્રેમ કરે છે? તમારી તો મને ખબર નથી, પણ તમારો દીકરો એક વખત વચન આપ્યા પછી ફરી જાય એવો નથી. પરંતુ તમે ના પાડીને એ પછીથી અમે ક્યારેય મળ્યા નથી. વાહ, હું કેટલા મહાન પરિવારની વચ્ચે બેઠો છું. એક આ દીકરી કે એના બાપ માટે બધું જ ન્યોછાવર કરવા માટે તૈયાર છે, અને એક આ દીકરી જેને મેં હળધૂત કરીને કાઢી મૂકી હતી, છતાં પણ મારા દીકરાના પ્રેમને આજે પણ ભૂલવા તૈયાર નથી. શું પરિવારનું સમર્પણ છે! અને હું મારા સ્વાર્થ માટે આમથી તેમ હવાત્યા મારી રહ્યો હતો, અને આજે મને સમજાયું કે સાચું સુખ પામવામાં નહીં, આપવામાં છે. મારું વર્તન માફ કરવા જેવું તો નથી. મારાથી અડધી ઉંમરની છોકરી સાથે હું લગ્ન કરવા નીકળ્યો હતો. મારી ભૂલ હવે મને સમજાય છે. આજે હું તને તમામ બંધનમાંથી મુક્ત કરું છું. પણ તું ચિંતા ના કરતી. તારા પપ્પા હવે મારા ભાઈ છે. એમની સારવારમાં હું કોઈ કચાશ નહીં રાખું. અને તમારા પરિવારની તમામ જવાબદારી આજથી મારી છે. અને દીકરા, હું તારી ખોડને જોઈ રહ્યો હતો, તારા સંસ્કારોને નહોતા જોયા અમે. બેટા, તારા જેવી વહુ તો દીવો લઈને શોધવા જઈએ ને તોય ના મળે.